આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં વળાંક આવ્યો છે। ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે। ભાજપના ઉમેદવાર મયુરી પટેલનું ફોર્મ રદ થયું। કોંગ્રેસના ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા થયા છે। બહુમતી ભાજપની હતી પણ પ્રમુખ કોંગ્રેસ બન્યા। મૂળ શું કારણ છે કે આ જે પ્રમુખનું પદ હતું એ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત હતું, એટલે જેમ મોરબીમાં થયું એમ આણંદમાં થયું। જાતિ પ્રમાણપત્રના વિવાદમાં ભાજપને મોટો ફટકો મળ્યો। મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં અમાન્ય રહ્યું છે। પ્રમાણપત્રના વિવાદમાં ભાજપની આ બાજી ઊંધી વળી છે। 40માંથી 33 બેઠકો જીતનાર ભાજપ પ્રમુખ પદની રેસમાંથી બહાર થઈ ગયો અને કોંગ્રેસ અહીંયા લડ્યું તો અહીંયા જીત્યું છે। આ મામલો રાજ્યપાલ સુધી પણ પહોંચેલો છે। વર્ષથી સતત લડ્યા છે અને હવે આપ જોઈ રહ્યા કે આ આણંદ જિલ્લા પંચાયત ભાજપ જીતી પણ પ્રમુખ પદ છે એ શિડ્યુલ ટ્રાઇબનું હતું, તો એક બેઠક જે હતી કોંગ્રેસ જીતી હતી અને ત્યાં આપ જોઈ રહ્યા છો પ્રમુખ તરીકે કોંગ્રેસ। પ્રમુખ માટે 2 ફોર્મ આવ્યા હતા। આમાંથી એક ફોર્મ ગૌરીબેન શંભુભાઈ તડવીનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે અને મયુરી નિકિત પટેલ સારસાથી એનું ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું છે। ઉપપ્રમુખ માટે આપણા જીલુબાઈ પરબતસિંહ સિંઘાનું ફોર્મ હતું જે માન્ય રાખવામાં આવ્યું છે। મયુરીબેન પટેલનું ફોર્મ રદ એટલા માટે કરવામાં આવ્યા છે કે સાથે કેમ કે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમુખની સીટ છે આ એસટી માટે રિઝર્વ થઈ છે અને એસટીના જે ડોક્યુમેન્ટ આપણે જોઈતું હોઈએ એઝ પર રૂલ્સ એના સાથે નહોતું, એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યું। કે આ ખોટા આધાર પુરાવાના આધારે દાવો કરે છે, અમને રોકવા જોઈએ। તેમ છતાં સત્તા છે એટલે અમે બધું જ કરીશું એવા અભિમાનમાં રાખતા અહીંયાના ભાજપના જે આગેવાનો છે એમણે આજે ખોટા એસટીના પુરાવા સર્ટિફિકેટ સાથે પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। કોંગ્રેસ તરફથી અમે બધા જ પુરાવા સાથે ઉમેદવારી ફોર્મ ગૌરીબેનનું ભરાયું હતું અને ચકાસણી દરમિયાન જે અમારી પહેલેથી જ રજૂઆત હતી, વાંધો હતો કે ભાજપના જે ઉમેદવાર છે એમની પાસે ખોટા પુરાવા છે, ગુજરાતના વતની નથી, જન્મ એમનો મહારાષ્ટ્રમાં થયો છે, એમને કોઈ પણ સંજોગોમાં આદિવાસીનું સર્ટિફિકેટ મળી શકે નહીં। એ અમારી રજૂઆતને ચૂંટણી અધિકારી ડીડીઓએ ધ્યાનમાં રાખી અને આજે ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે અને એના કારણે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી હવે આવતીકાલે વિધિવત રીતે બિનહરીફ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થશે। આ સત્યનો વિજય છે।